સહજાત્મ સ્વરૂપ પરમ ગુરુ ભવ મંડપે કરી પ્રીત માયા સેજ સુંદર પાથરી ત્યાં નિત્ય સૂતો ગાઢ નિંદ્રા મોહને અતિ આચરી જાગ્રત કરી ગુરુ રાજચંદ્રે બોધ દાન કર્યું શરૂ સહજાત્મરૂપી સેવ્ય ગુરુને વંદના વિધિએ કરું સહજાત્મરૂપી સેવ્ય ગુરુને વંદના વિધિએ કરું. પરમાત્મા શ્રીમદ રાજચંદ્ર ભગવાનના વચનામૃત વંચાય છે. મોક્ષમાળામાંથી શિક્ષાપાઠ 25 પરિગ્રહને સંકોચવો. પરમ કૃપાદેવે લખ્યું છે કે પરિગ્રહ પાપનો પિતા છે. પરિગ્રહ આવ્યો કે શ્રાવકના બધા વ્રતોને દૂષિત કરે. બાહ્ય પરિગ્રહ અને અંતરંગ પરિગ્રહ. આપણે તો બાહ્ય પરિગ્રહ જ હજી છે, પછી તો અંતર પરિગ્રહ. 4 કષાય, ક્રોધમાન માયાલોભ, 9 નો કષાય, 9 ને 4 13, અને સૌથી મોટામાં મોટું દૂષણ મિથ્યાત્વ. આ 14 અંતરંગ પરિગ્રહ. જ્યાં સુધી આ પરિગ્રહ એટલે આજુબાજુથી ઘેરી લીધો છે ત્યાં સુધી આત્મા છૂટે જ નહીં સંસારમાંથી. શિક્ષાપાઠ 25 પરિગ્રહને સંકોચવો. જે પ્રાણીને પરિગ્રહની મર્યાદા નથી, પ્રાણી લખે છે એટલે પ્રાણી જેમ જ જીવે છે. માણસ હોય, રાજા હોય, નગર શેઠ હોય તોય, કે ચક્રવર્તી રાજા હોય, આગળ વાત આવશે હમણાં, શ્લાઘા પુરુષ, સલાકા પુરુષ, એને મર્યાદા નથી તો એ પ્રાણી જ છે. જે પ્રાણીને પરિગ્રહની મર્યાદા નથી તે પ્રાણી સુખી નથી. એને લાગે છે કે હું સુખી છું બફમમાં, પણ સુખી છે નહીં. તેને જે મળ્યું તે ઓછું જ છે, હજી ઘટે છે, હજી ઘટે છે, હજી ઘટે છે. કારણ જેટલું મળતું જાય તેટલાથી વિશેષ પ્રાપ્ત કરવા તેની ઈચ્છા થાય છે. પરિગ્રહની પ્રબળતામાં જે કંઈ મળ્યું હોય તેનું સુખ તો તે ભોગવાતું નથી એને, કેમ કે એને ઘટે છે ને, એટલે કેમ વધારવું એની મહેનતમાં હોય. 1000 વાળો, 10,000 વાળો, લાખ વાળો, 10 લાખ વાળો, કરોડ વાળો, અબજ વાળો, ત્યાં સુધી મોત આવી જાય. પછી લોભીઓનું ધન ધૂતા રખાય એવું થાય અને પોતે અધોગતિએ જાય. એટલે કહે છે કે જે કંઈ મળ્યું હોય તેનું સુખ તો ભોગવાતું નથી, પરંતુ હોય તે પણ વખતે જાય છે. એ તો પુણ્યની મંદુ પુણ્ય લીધે હોય આ બધું. આ કાળમાં તો કૃપાદેવે લખ્યું છે કે સામાન્ય રીતે એક્સ્ટ્રા ઓર્ડિનરી એટલે અસામાન્ય જે ધનવાન હોય ને એ પુણ્યની બધી પુણ્ય હોય જ નહીં. એ રૂપિયાના 3 આઠાના જ કરતો હોય, ચોરી જ કરતો હોય. જે કંઈ મળ્યું હોય તેનું સુખ તો ભોગવાતું નથી, પરંતુ હોય તે પણ વખતે જાય છે. અને પરિગ્રહથી નિરંતર ચળ વિચળ પરિણામ અને પાપ ભાવના રહે છે. એટલે ઝૂંપડીમાં રહેતો હોય એ ત્યાંથી કરીને મોટા મહેલમાં રહેતો હોય, બધા પરિગ્રહના પાસમાં જ જકડાયેલા હોય. એ ઝૂંપડીવાળાને મોટું ઝૂંપડું કરવું હોય, જરૂરિયાત છે ને, તો બંગલાવાળાને એના મોટા ભાઈ અને પાડોશી એને કરતાં બંગલો નાનો પડતો હોય એટલે મોટો લે. એટલે બધું સરખું જ થયું ને. આ બાજુ ચેતન છે, આ બાજુ જડ છે, એટલે રમત જ થઈ ને જડ ચેતનની. સાઈઝ, રંગ, રૂપમાં ફરક છે, બાકી બધું સરખું જ છે. બધા સમ દુખિયા જ છે. એટલે નિરંતર ચળ વિચલ પરિણામ અને પાપ ભાવના રહે છે. અકસ્માત યોગથી એવી પાપ ભાવનામાં આયુષ પૂર્ણ થાય તો બહુધા અધોગતિનું કારણ થઈ પડે. અને ધર્મ ધ્યાનના ભાંગા છે ને બધા, એટલે ધર્મ ધ્યાન, આર્ત ધ્યાન, રૌદ્ર ધ્યાન ને શુક્લ ધ્યાન. એમાં ભક્તિ કરતો હોય એટલું ધર્મ ધ્યાન અંશે, અને આર્ત ધ્યાનમાં દેહ છૂટે તો એ તિર્યંજ ગતિમાં જાય. પણ આ પરિગ્રહ પાપ સ્થાનકમાં, એટલે પરિગ્રહમાં જેની વૃત્તિ છે ને અને રૌદ્ર ધ્યાનના ખાતામાં ગણવું છે. પરિગ્રહ આનંદી આ રૌદ્ર ધ્યાનનો એક પ્રકાર છે, આર્ત ધ્યાનનો નહીં. નરકે જ જાય. તો બીજું પુણ્ય કર્યું હોય તો સંકેત વગરનું પુણ્ય છે ને, એટલે હલકો દેવ થાય. વ્યણતર, વ્યાણવંતર, ભૂત કહે જ ને આપણે, ભૂતડા, પિશાચીની, એવું બધું થાય. રખડ્યા કરે. પછી ભવનપતિ, પેલી નરકના વતલા ભાગમાં એના ભવન એટલે કેવડા ખંભાત જેવડું ઘર હોય એનું મોટું, પણ હોય એડ્રેસ પિનકોડ નરકનો હોય, પાછો સંકિત ન હોય, રખડ્યા કરે.
અસુરકુમાર, નાગકુમાર, બધી યોનિઓ છે. બધી પાપ ભાવનામાં અને પાપ ભાવનામાં આયુષ્ય પૂર્ણ થાય તો બહુધા અધોગતિનું કારણ થઈ પડે. કેવળ પરિગ્રહ તો મુનીશ્વરો ત્યાગી શકે. સર્વસંગ પરિત્યાગ કર્યો હોય એટલે એને રોટલાની ને ઓટલાની ફિકર નહીં, એટલે ઘર અને પૈસાની જરૂર નહીં, ખાલી ધર્મ ધ્યાન કરવાનું. એટલે સર્વાંગે તો મુનીશ્વર એ જ ત્યાગી શકે. પણ ગૃહસ્થ તો એની મર્યાદા કરી શકે કે આનાથી વધારે મારે જોતું નથી, બસ થઈ ગયું. જેને જોતું એ ભલે ભેગું કરે, હું ધરાઈ ગયો છું એમ. ગૃહસ્થ એની મર્યાદા કરી શકે. મર્યાદા થવાથી ઉપરાંત પરિગ્રહની ઉત્પત્તિ નથી. આ વિતરાગ દર્શનનું, આ જિનેશ્વર ભગવાનની આ પરિગ્રહ પ્રમાણ વ્રત એવી શોધ છે. એક વાર નિયમ લઈ લીધો એટલે પછી એ આગળ પડે નહીં, પછી પાળ આવી ગઈ. એને કુપોદોએ લખ્યું છે 511માં, જ્ઞાની પુરુષની આજ્ઞા ભાવમાં પડવાને આડા પ્રતિબંધ જેવી છે કે આ પચકાણ છે મારે, હવે આનાથી વધારે નહીં. મફત તોય નહીં, મફત ઝેર આપે થોડું પી લે, પછી એને કોઈક મોટો એશિયાનો કે ભારતનો ઇન્ડસ્ટ્રીયલ પાર્ટનર બનાવે, વર્કિંગ પાર્ટનર મફત, કે તમારે કંઈ રોકાણ નહીં કરવાનું, તો એ ઘસીને ના પડે કે ના મારે એટલું બસ. ગૃહસ્થ તો એની મર્યાદા કરી શકે. મર્યાદા થવાથી તેની ઉપરાંત પરિગ્રહની ઉત્પત્તિ નથી, અને તેથી કરીને વિશેષ ભાવના પણ બહુધા થતી નથી. કદાચ ઈચ્છા થઈ જાય, હજી સંકિત નથી થયું, બેફાટ આત્મા અનુભવ નથી આવ્યો, એટલે તરત યાદ આવે ને કે મારે તો પચકાણ છે. ઘણીવાર એવું અભક ખાવાની ઈચ્છા થાય, મારો તો પચકાણ છે. એટલે એકવાર જ્ઞાનીની સાક્ષીએ નિયમ લઈ લીધો સમજીને, એટલે ભાવમાં એ પડવાને સ્પીડ બ્રેકર અટકાવી દે ને પડવા ન દે પછી. અને વળી જે મળ્યું છે તેમાં સંતોષ રાખવાની પ્રથા પડે છે. આટલું ઘણું પછી ધીરે 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 આગળ વધતો જાય જ્ઞાનીની કૃપાથી. અને જ્ઞાનીની નાનામાં નાની આજ્ઞા પાળે એટલે પુણ્ય બંધાય. પુણ્ય બંધાય એ પુણ્યના ઉદયમાં એને એવા જોગ મળે, પાછા સત્પુરુષ મળે કે સત્પુરુષના વચનો મળે. એમ કરતા 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 પોતાને સંકિત થઈને પોતે સત્પુરુષ થઈ જાય પછી. તોય પાછા એને મોટા સત્પુરુષ તો માથે રાખ્યા જ હોય. એને વિશેષ ભાવના બહુધા થતી નથી, અને જે મળ્યું છે તેમાં સંતોષ રાખવાની પ્રથા પડે. એથી સુખમાં કાળ જાય છે, કેમ આનંદમાં. પછી ચાહ મીઠી, ચિંતા મીઠી, મનવા બે પરવા. પછી કે જીસકો કછું ન ચાહે વો શાહન કા શાહ, રાજા રાજ થઈ જાય. એને રાજાએ નમે. પછી દિગંબર સાધુને શરણે સિકંદર શાહ નામે છે. એલેક્ઝાન્ડર ધ ગ્રેટ, સિકંદર, દુનિયા જીતવા આવ્યો ભારત. એના ગુરુજીને કહે છે હું જાઉં છું, કંઈક આજ્ઞા છે? તો કે હા, કે હિન્દુસ્તાનમાં ઘર છોડેલા નગ્ન બાવાઓ જંગલમાં હોય છે, અપરિગ્રહધારી, એને મળી લેજે એકવાર. કે ફરતા ફરતા આવે છે ને જાય છે. આ તો વિશ્વ વિજેતા થવાના છે. મહારાજ તો કૌશકમાં બેઠા હતા નગ્ન. મહારાજ તમારી પાસે કંઈ છે નહીં, હું તો વિશ્વ વિજેતા છું. મહારાજ કહે છે આગોખસ આ સૂર્યનો તડકો આવે છે મને, તું વચમાં આવ્યો, પડછાયો પડે. મારે બેસવા માટે ધરતી છે, ઉપર આકાશ છે, આ હવા વાય છે, પવન વાય છે, આ સૂર્યનો પ્રકાશ તું અંતરાય કરે છે, દૂર ઉભો રહે. તારે ઓછું પડતું તું એટલે ભિખારી હતો તું, એટલે અહીંયા લેવા આવ્યો કે મારી આગળ બધું છે. આ વિતરાગ ધર્મના સાધુ મુનીશ્વર આ ભગવાન જ છે. આ આત્મજ્ઞાન હોય તો નવકાર મંત્રમાં આવે નમો લોય સૌ શ્રાવણમ. એટલે પાછું આ ભૂલ કરીને ગમે ત્યાં માથા નમાવે એટલે મિથ્યાત્વનું સેવન થાય. પ્રતિક્રમણમાં બોલીએ આપણે, અસાધુને સાધુ કીધું હોય તો તસ મિચ્છામી દુકડમ પડ્યું, એટલું ફાસ્ટ જતું હોય કે ખબર ન પડે. આ એટલે વેશને નમે છે. આત્મજ્ઞાન ત્યાં મુનિપણું તે સાચા ગુરુ હોય તો, બાકી છે તો બધા, બાકી કુળગુરુ કલ્પના, આત્માર્થી નહીં જોવે જ નહીં. આત્માર્થી જોયે તો પાપ લાગે એમ લખ્યું છે કાર્તિક અનુપ્રેક્ષા ગ્રંથમાં. જે ગ્રંથ વાંચવાનું કુપવદેવ ઉચ્ચ કોટીના મુમુક્ષને તો કહેતા હતા, કુંવરજી કલોલવાળા ભાઈશ્રીને, પ્રભુશ્રીજીને કહેલું કે નિવૃત્તિમાં, મુંબઈમાં ને સુરતમાં નહીં, ચાતુરમાં છે ત્યાં નિવૃત્તિમાં ચરોતર પ્રદેશમાં જાઓ ત્યારે વાંચજો. એમાં લખેલું છે કે શ્રાવકનું માથું નમે ક્યાં. એટલે એવા અસદગુરુને ન નમે ને શ્રાવક, એટલે એને પૂર્ણ થાય, એનું સંકિત નિર્મળ થાય. અને મનમાં જરાય એને ન હોય
જડબે સલાક નીકળી ગયું હોય એટલે સંકિત થાય ને, આ સમ્યક દ્રષ્ટિ શ્રાવક કહેવાય. એને અંશ વ્રત લીધા છે એટલે દેશ વિરતિ શ્રાવક છે ને, 5મા ગુણથનકે છે, અને બધું છોડી દીધું છે, એને સંકિત નથી, એને ગુંઠણું જ નથી. આ કોણ આગળ? કૃપાળુદેવ પ્રશ્ન કર્યો છે. કૃપાળુદેવે 20મે વર્ષે પ્રશ્ન કર્યો છે, અવિરતિ સમ્યક દ્રષ્ટિ આગળ કે વિરતિ આગળ? બધું છોડી દીધું છે પણ સંકિત નથી, એ આગળ છે કે હજી છોડ્યું નથી પણ સંકિત છે? અવિરતિ સમ્યક દ્રષ્ટિ આગળ. ઉદયના યોગે બધું છોડી દેશે, સીધો ભગવાન થશે. કૃપાળુદેવ 12થી ક્યાં છોડેલું? લખે છે 27 પત્રમાં, જ્યાં લખ્યું છે કે હું મહાવીર છું, એમાં લેખિત હૃદય ત્યાગી. અમે અંદરથી બધું છોડી દીધું છે. તો 12થી ચોંટ્યું છે તો પૂર્વક્રમના યોગે છે. કર્મે જડ, શરીરે જડ, સગા સંબંધીએ જડ, મારે શું છે એની સાથે? હું દેહ આદિ સ્વરૂપ નથી, દેહ સ્ત્રી પુત્ર આદિ, એટલે ગાડી લાડી વાડી એ મારું નથી. તો હું કોણ છું? શુદ્ધ ચૈતન્ય સ્વરૂપ અવિનાશી, એવો હું આત્મા છું. તો શુદ્ધ ચૈતન્ય તો જીન ભગવાન છે બધા, સિદ્ધ ભગવાન. તો કે હું જેને હું મહાવીર છું એટલે તો કહ્યું એને. આ ઘણા લાંબા કાળના બોધે આપણને ગળે ઉતરે. ઓક સંજ્ઞા જાય, સંપ્રદાય સંજ્ઞા જાય, અસત્સંગ જાય, અસદગુરુનો માઠો બોધ વમી નાખે, ઉલટી કરે, ત્યારે આ ખબર પડે. ના અમે કરતા હોય એ કરશું, આ તો અનંત અનુબંધી કર્મ છે. આ દિવસોમાં નહીં સુધરે તો પછી ક્યારે સુધરશે? કે છે કે મર્યાદા થવાથી ઉપરાંત પરિગ્રહની ઉત્પત્તિ નથી, અને એથી કરીને વિશેષ ભાવના પણ બહુધા થતી નથી, અને જે મળ્યું છે તેમાં સંતોષ રાખવાની પ્રથા પડે છે, એથી સુખમાં કાળ જાય છે. એથી તો જંગલમાં ન વયો જાય કે આ પાઠ વાંચીને, પણ એને ખબર હોય કે આજે હું કરું છું અનાદિથી આજ સુધીમાં આ ભવે, આ બધું ખોટું છે. હજી આપણને એટલું સમજાય ને મરતા સુધીમાં કે અત્યાર સુધીમાં મેં ધર્મના નામે જે કંઈ કર્યું છે, વ્યવહાર તો ખોટો જ છે, એટલે એમાં તો કાંઈ છે જ નહીં નફો. ધર્મે બધું ખોટું કર્યું છે, મેં એટલું સમજાઈ જાય તો એ સફળ થયો બહુ મારો હો કૃપાળુદેવ. બી રોપાઈ ગયું ને સાચી સમજણનું, એમાંથી છોડ અને ઝાડ ઉગશે, પછી ફળ આવશે. પછી કોણ જાણે લક્ષ્મી આદિકમાં કેવી વિચિત્રતા રહી છે કે જેમ જેમ લાભ થતો જાય છે તેમ તેમ લોભની વૃત્તિ થતી જાય છે. જેમ જેમ લાભ થાય એમ લોભ વધતો જાય. લાભે લોભ વધે ઘણો. બધાના અનુભવની વાત છે, પૂછી જોવાનું એકલામાં. જે 100 રૂપિયા વાળો એને પૂછવાનું, 1000 વાળાને, લાખ વાળાને. એવો કોઈ દાખલો છે જેને પૈસા વધ્યા હોય એટલે વધારે સત્સંગમાં આવવા માંડ્યો હોય? જેને સત્તા વધી હોય, જેને અધિકાર, પહેલાં ડેપ્યુટી મેનેજર હતા, હવે મેનેજર થઈ ગયા, એટલે હવે મને વધારે સમય મળશે, એટલે પરિગ્રહ જેને વધ્યો હોય એ વધારે ભક્તિ કરવા માંડ્યો, એવો કોઈ દાખલો છે? હોય જ નહીં. એવું હોય તો જ્ઞાની કહે જ નહીં ને. એટલે પોતે પોતાને પૂછવાનું કે મારી આગળ આટલું હતું ત્યારે હું કેટલી ભક્તિ કરતો હતો, પછી આટલું થયું ત્યારે કેટલી ભક્તિ કરતો હતો, અને હવે હું ક્યાં છું? એટલે એને ખબર પડી જાય કે હું આપઘાતી કૃત્ય કરું છું. ભાવ મરણ ક્ષણ ક્ષણ ભયંકર, ભાવ મરણે કાં હો રાચી રહો, કૃપાળદેવ કહે છે. કોણ જાણે લક્ષ્મી આદિકમાં કેવી વિચિત્રતા રહી છે કે જેમ જેમ લાભ થતો જાય છે તેમ તેમ લોભની વૃત્તિ થતી જાય છે. પહેલાં મહિનામાં 4 વાર આવતો એટલે અઠવાડિયે 1 વાર, પછી 3 મહિને 1 વાર થઈ જાય, પછી બહુ વધે એટલે વર્ષમાં 2-3 વાર જ, અને પછી ખાલી 1 જ વાર પર્યુષણમાં, પછી ફરી વાર પર્યુષણ આવે તો. ત્યારે ધંધાના વિકાસ સાથે પરદેશ ગયો હોય, સિંગાપુર ગયો હોય, પછી કેવી રીતે આવે? અપુનરાવૃત્તિ પછી પાછો ન આવે, પછી ત્યાંથી નરક નજીક પડે. પછી અનાર્ય પ્રદેશ છે ને, પૃથ્વીનો ગોળો ગણીએ ને આપણે, તો હિન્દુસ્તાન કરતાં પ્રદેશ નીચે છે. એ બધું દુનિયાના નકશામાં અનાર્ય પ્રદેશો નીચે છે, નરક નજીક છે. ત્યાંથી અહીંયા સામે ધક્કો ખાવા આવે, પછી અને ત્યાં જવું જ છે. તો બંધાવાના કામીને કોઈ છોડતો નથી, છોડવાના કામીને કોઈ બાંધતો નથી. એ જીવ તને જેમ ગમે એમ કર. કોણ જાણે લક્ષ્મી આદિકમાં કેવી વિચિત્રતા રહી છે કે જેમ જેમ લાભ થતો જાય છે તેમ તેમ લોભની વૃદ્ધિ થતી જાય છે. ધર્મ સંબંધી કેટલું જ્ઞાન છતાં વાંચ્યું છે, થોડું સાંભળ્યું છે, થોડું વિચાર્યું છે. જ્યારે પુણ્યનો ઉદય હતો, મંદ કષાય હતું, ત્યારે થોડું ઘણું વિચારેલું એણે, ક્યાંક સત્સંગના યોગે.
પછી તો આવવાનું ઓછું થઈ ગયું એટલે ઓછું સંભળાય ને, ઓછું વિચારે, ઓછું વંચાય, ધીરે ધીરે ઘટતું જાય ને. પછી ધર્મ સંબંધી કેટલું જ્ઞાન છતાં, ધર્મની દ્રઢતા છતાં ઘણા ઘણા ઉપર વધ્યા હોય, આગળ આવ્યો હોય, પણ પરિગ્રહના પાશમાં પડેલો પુરુષ કોઈક જ છૂટી શકે છે. એટલે ઘણું બધું મોઢે કર્યું હોય, ઘણું બધું વાંચી લીધું હોય, પછી પરિગ્રહના પાશમાં પડે એટલે બધું ઉલટી કરી નાખે, પછી વમી નાખે. પછી હવે દાખલા જોઈએ જ છે ને આપણે, આપણા સગા સંબંધીમાં, આપણા ઓળખાણમાં. પરિગ્રહના પાશમાં પડેલો પુરુષ કોઈક જ છૂટી શકે છે. વૃત્તિ એમાં જ લટકી રહે છે, પરંતુ એ વૃત્તિ કોઈ કાળે સુખદાયક કે આત્મઈચ્છાથી થઈ નથી. જેણે એની ટૂંકી મર્યાદા કરી નહીં તે બોળા દુઃખના ભોગી થયા છે. શલાકા પુરુષ એટલે શ્લાઘા પુરુષ. 6 ખંડના રાજાધિરાજ કુપાલદેવ પછી શુભમ ચક્રવર્તી એની વાત કરે છે મોક્ષમાળામાં. 6 ખંડના ધણી ચક્રવર્તી શ્લાઘા પુરુષ નિયમથી મોક્ષે જવાના છે. એ આવી ભૂલ કરે તો બીજાની વાત જ ક્યાં? આટલા પુણ્યનો ધણી આ ભૂલ કરી બેસે કે ઘટે છે મારે, ઘટે છે મારે. 6 ખંડ તો બધાને હોય કે હું 12 ખંડ લઉં. ચામર રત્ન મૂકેલું, બધી બહુ લાંબી વાત લખી છે કુપાલદેવ, અને શાસ્ત્રમાંય છે. ડૂબી મેર્યો પછી 7મી તમ પ્રભા નરકે ગયો. પછી એટલે વ્યવહારમાં દેશકાળને અનુરૂપ જીવને આજીવિકા જોઈએ, પણ જીવને આ મહત્તા લાગે છે. એટલે કુપાલદેવે મોક્ષમાળામાં શિક્ષાપાઠ 16માં ખરી મહત્તા કોને કહેવાય એ અંગે લખ્યું છે. આ શિક્ષાપાઠ 25મો છે, જેને હજી હૈયે બેસે નહીં ને, આ રોજ એકવાર આ વાંચવાનો, ખાલી વાંચીને જ્યાં જતો હોય જવાનું, ધંધો કરવા, પૈસા ગણવા હોય ને હીરા, આ વાંચીને પછી ગણવા બેસવાનું. પરદેશ જવું હોય ને, ફરવા કે કમાવા, પાપ કમાવા કે પૈસા કમાવા, નક્કી વાંચીને પછી નક્કી કરવાનું. આ શિક્ષાપાઠ 16 ખરી મહત્તા. કેટલાક લક્ષ્મીથી કરીને મહત્તા મળે છે એમ માને છે, કેટલાક એટલે બધા જ, કેટલાક ક્યાં, આ તો 100 વર્ષ પહેલાની વાત છે, 137 વર્ષ પહેલાની. કેટલાક મહાન કુટુંબથી મહત્તા મળે છે એમ માને છે. કેટલો રાજી થાય છે કુટુંબ વધે ત્યારે. અપૂર્વ અવસર આવે એવું લાગે ને, જાણે પોતાના છોકરાને છોકરું આવ્યું ને એટલે બ્રહ્માનો વંશ શરૂ તો પહેલો જન્મદિવસ આવ્યો કોકનો, એમ બીજા કોઈ જન્મ્યા જ નથી ક્યારે. એટલો આનંદ આવે એને. હજી પ્રસૂતિ નથી થઈ ત્યાં તો હોટલે બુક કરાવી લીધી હોય જન્મદિવસ માટે. શું જમવાની આઈટમ છે એ નક્કી કરી લીધું હોય. વાટ જોતો હોય ખાલી જન્મદિવસ એટલે ડીપી બદલાવી લેવાય ને, એ ભગવાનને બદલે એનું ડીપી મૂકે. પછી એ જીવ ભ્રમામાં તને હિત કહું છું કૃપાળદેવ. નવું શું છે? બધું પૂર્વાનું પૂર્વી છે. પૂર્વ એટલે પહેલાં હતું, નવું કંઈ છે જ નહીં. બધું પૂર્વાનું પૂર્વી છે. એ જેટલો રાજી થાય જ ને સંસારમાં, બધું પૂર્વાનું પૂર્વી છે. અપૂર્વ જેવું કંઈ છે જ નહીં. અપૂર્વ છે આત્મા અનુભવે તો, એ તો છે જ નહીં. કેટલાક લક્ષ્મીથી કરીને મહત્તા મળે છે એમ માને છે, કેટલાક મહાન કુટુંબથી મહત્તા મળે એમ માને છે, કેટલાક પુત્ર વડે કરીને મહત્તા મળે એમ માને છે, કેટલાક અધિકારથી મહત્તા મળે છે એમ માને છે. આ તો આવ્યું એ જમાનામાં નહોતું. હવે તો લગ્ન દિવસ આવે ને 41મો એટલે ઉજવે ડોસો ડોસી. એની એક બાજુ લાકડી પકડી રાખી હોય કોકે, એક બાજુ મોબાઈલ ફોન પકડી રાખ્યો, ફોટો પડાવે, ધ્રુજતા ફોટો પડાવે. ફોટામાં તો ધ્રુજારી ન દેખાય ને, વિડીયોમાં દેખાય. તાર દાદા નહોતો પરણ્યા, ન પરણ્યા હોય દાદા, તું કેવી રીતે બન? એ દાદાના દાદા, એની દાદી નહોતી પરણી. આ ત્યારે આ નહીં હોય એટલે કોઈ આમાં નથી લખ્યું, ખાલી જન્મની આ બધું વાંચ્યું કુટુંબ પરિવારનું. આ નવીનું છે. આ પાછું બોલે દેહ સ્ત્રી પુત્ર આદિ મારા નથી, તો આત્મભાવના ફળે કેવી રીતે? એને પતિ પત્નીનો અને પત્ની પતિનો જ ફોટો રાખ્યા કરે. એ કાગળિયું કે ચિત્ર એ સામે ઊભી છે કે ઊભો છે એ પણ એનો નથી. પેલું કાગળિયું કેવી રીતે એનું હોય? એ ભાવના ભવાય કેવી રીતે? પછી એ ગાય ભાવે ભાવ ન ભાવીએ, ભાવે કેવળ જ્ઞાન, પણ ન ભાવ હોય તો અજ્ઞાન. સીધું સમજાય એવું છે ને. આમાં સંસ્કૃત ન આવડતું હોય તો સમજાય જેવું છે. કેમ છૂટ્યા? ગુજરી જાય પછી એ રાખે, યાદ કરે, આલ્બમ ફેરવા કરે. તું કે દેશ જીવતી હતી ત્યારે જાપ કરતો હતો,
જીવતો હતો ત્યારે જાપ દેશ સ્ત્રી પુત્રાથી મારા નથી, હવે મરી ગયા પછી શું યાદ કરવું છે ને? આ બધું યાદ કરે એટલે આત્મા ભૂલાઈ જાય ને. જીવતા હોય ત્યારે નથી માનવાના કે આ મારા છે. આ કાજળની કોટડી, કુટુંબરૂપી કાજળની કોટડીમાં જીવ ફસાણો છે ખાલી. વચનામૃત 103મો પાઠ કે કુટુંબરૂપી કાજળની કોટડીમાં રહીને આ જીવ સર્વસંગ પરિત્યાગ છે એના કરતાં 100મા ભાગ જેટલું માંડ કરી શકે. એ કોક વિરલો ક્યારે કરી શકે? અલ્પભાષી થાય, અલ્પ આવકારી થાય, અલ્પ ભાવના દર્શાવે, અલ્પ ગુરુત્વ બતાવે તો. આ તો કઈ કામકાજ હોય તો કહેજો, કઈ પરદેશ મોકલવો જ તમારા છોકરાને, પૈસા છે અમારે આગળ લઈ જાજો, લગ્ન છે, કેટરસની ઓળખાણ છે, આવજો કહેજો મને સોંપી દેજો. અને એમાં મોટું થવું છે. અરે તારે જવાની જ મનાય છે ત્યાં. પોતાના છોકરા છોકરીને પરણાવવાના પચકાણ લેવાવાળા શ્રાવક થયા છે. આ વિતરાગ દર્શન છે. સૈનિક રાજાના સાસરા ચેડા રાજા 7 છોકરીઓ હતી કે મારી એક પણ કન્યાને હું પરણાવીશ નહીં, પચકાણ. 7માંથી 3 તો એ જ ભવે ઉર્ધ્વગતિએ ગઈ. મૃગાવતી, ચેલણા. ભગવાન મહાવીરને સૈનિક રાજા પૂછે છે, આ કાળે કોઈ સતી હોય? તો કે તારી પત્ની છે ને તારા ઘરે આ સતી છે. આ ઉપાડીને લઈ આવેલા સૈનિક રાજા એને. આને તો પચકાણ હતા, હું નહીં પરણાવું. ચંદનબાળાની માસી મૃગાવતી, બીજી છોકરી. મહાવીર સમયના મોટા ભાઈ નંદીવર્ધન, એના પત્ની, ત્રીજી છોકરી. ઉર્દુગતિ થાય. હું કરું એ જ અજ્ઞાનતા, શકટનો ભાર જેમ શ્વાન તાણે. ગાડું જાય જ ને, હવે તો ગાડું ના ખબર હોય, બધું ઇંગ્લિશ મીડિયમ થઈ ગયું. એટલે ગાડાની નીચે કૂતરું જાય પાછળ એક ગામથી બીજે ગામ. ગાડું તો બળદ ખેંચે, આ કૂતરાને એમ થાય હું ખેંચું છું. આ કરતા ભાવ છૂટતો જ નથી. લક્ષ્મીથી સંસારમાં ખાનપાન, માન, અનુચરો અને આગીના વૈભવ બધું મળે. એ મહત્તા છે એમ તમે માનતા હશો. આ મહત્તા નથી, આ તો લઘુતા છે. કુપળદેવ કે છે 16 વર્ષે લખી જ કેમ શકે? લક્ષ્મી, અધિકાર, કુટુંબ, પરિવાર વધે તો નર દેહને હારી જવાનું બનશે. વધવાપણું સંસારનું, નર દેહને હારી જવો લખાય જ કેમ? કાળજાળ વેરા ગયો ને પછી ઘરે માંડ્યું એણે. એ પાછો ઝવેરીનો ધંધો કર્યો એણે, કમાણા. એ જમાનામાં 4 જણ ખાલી લક્ષાધિપતિ હતા. એમાં એક રેવાશંકર જગજીવનની પેઢી હતી. છોડી દીધું બધું. 19મે વર્ષે શતાવધાન છોડી દે એટલે કારકિર્દીની ટોંચે. આ વિતરાગતાનો બેનમૂન નમૂનો. અવધાન કરવાય તો ચમત્કાર જ છે. એ તો વાંચીએ ત્યારે ખબર પડે. અવધાનના જે પ્રશ્નો છે ને ખાલી એ વિચારીએ તોય લમણા દુખે. એણે શું કર્યું છે વિચારીએ. પ્રશ્ન ખાલી આડાવળા અક્ષર અર્ધમાગધી સંસ્કૃતમાં, હિન્દીમાં હોય અને એનો શ્લોક બનાવી દે. ફરીવાર પૂછવાની હે એમ પૂછવાનું નહીં, લખવાનું નહીં કાંઈ. હાથમાં લેપટોપ ને કોમ્પ્યુટર, કેલ્ક્યુલેટર નહીં કાંઈ. ચક્રવર્તી વ્યાજના દાખલા કે બધા ક્યારે કે બીજા 99 કામ કરતા હોય ત્યારે. આ જ એક અદ્ભુત વાત છે. એને છોડી દેવું એ કેટલી મોટી અદ્ભુત વાત હશે. આ વિતરાગતા, આ ભગવાન પણ. લક્ષ્મીથી સંસારમાં ખાનપાન, માન, અનુચર, આજ્ઞા, વૈભવ બધું મળે. આ મહત્તા જેમ તમે માનતા હશો, પણ એટલેથી એને મહત્તા માનવી જોઈતી નથી. લક્ષ્મી અનેક પાપ વડે કરીને પેદા થાય છે. એક પણ પૈસો પાપ વગર પેદા થાય જ નહીં. એક જગ્યાએ ખાડો થાય તો બીજી જગ્યાએ ટેકરો થાય. ના, હું નીતિથી કમાઉં છું. નીતિથી કમાયો, ભેગું કર્યું ને. જ્ઞાની કહે છે નીતિથી એ ભેગું કરવાનું તને કોણે આજ્ઞા આપી? પરિગ્રહ તો પાપનો પિતા છે. એટલે નીતિથી કમાતો હોય તો કમાવાનું ના છે. આજીવિકા પૂરતું બરોબર. ગૃહસ્થ વ્યવહારમાં માગવાની મનાય છે, ભીખ માગવાની મનાય છે. અને સમાગમમાં દિનપણે આવવું નહીં. બીજાની મદદ લઈને ભક્તિ નથી કરવાની, વ્યવહારિક મદદ લઈને. એટલે આજીવિકા પૂરતું કમાય. આજીવિકા પૂરતું કોણ કમાય છે? પેટ ભરાય છે. પેટ ક્યાં? પટારાય ભરાઈ ગયા છે. પટારે ક્યાં? લોકરે છલકાય છે. મન ધરાણું નથી હજી. બાકી તો બધું ધરાઈ ગયું છે, મન નથી ધરાણું. એટલે કહે છે કે આવ્યા પછી અભિમાન, બેભાનતા અને મૂળતા આપે. કુટુંબ સમુદાયની મહત્તા મેળવવા માટે તેનું પાલન પોષણ કરવું પડે. તે વડે પાપ અને દુઃખ સહન કરવા પડે. અને પછી એ પુત્ર કે પુત્રી કુપાત્ર થાય તો
શું થાય? કમાણા હોય ને શાહ આલમ, સગા શાહ આલમના શેરીએ શેરીએ ભીખ માગતા દીઠા પછી આનું યાચક પણ જાતું જ નથી. આ કઈ સત્તા આવે તો જુલમ, અનીતિ, લાંચ તેમજ અન્યાય કરવા પડે છે કે થાય છે? કહો ત્યારે એમાંથી મહત્તા શાની થાય છે? ગોપાલદેવ જવાબ આપે છે, હા થાય છે, માત્ર પાપજન્ય કર્મની મહત્તા થઈ છે. એટલે શું કમાણો હોય? પૈસા નહીં, પાપ કમાણો હોય. કેવા લાંબા કાળનો સત્સંગ હોય, એની જેવા પાછા ત્યાગી વૈરાગી હોય, ફરી ફરીને જ્ઞાનીના વચન ઘસ 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 કરતો હોય, ત્યારે તિરાડ પડે ને અનંત અનુબંધીમાં. અનંતકાલથી આ બધું અજાણ્યું છે એને માટે. ઢાકલા ઢોકલી, બેન્ડ વાજા, નાચવું કૂદવું, ધર્મ નામે એ બધું સામાન્ય થઈ ગયું છે. એટલે મોટા દિવસોમાં આ કર્યું ને મેં ધર્મ કર્યો એવું લાગે એને. એટલે છેલ્લે શું થાય પછી? મરણ વખતે તદ પી કછું હાથ હજુ ન પહેર્યો એવું થાય. નહીં તો ધર્મકણી વધી ગઈ જ ને, તો સમકીતી અને મોક્ષગામી વધી જવા જોઈએ ને, તો મહાવીર સ્વામી ખોટા પડે. આ તો દુષ્મ કાળ છે, પડતો કાળ છે. એટલે બાહ્ય ક્રિયા વધી ગઈ છે, અંતરંગ ક્રિયા, ભાવ ધર્મ એની રુચિ જ નથી જીવની. અને આનંદ માને છે ઓલું કરીને, કૃતકૃત્યતા માને છે. એટલે કૃતકૃત્યતા માનવી એમના મહત્તા. અહીંયા કુપોદો લખ્યું છે મહત્તા નહીં, ખરી મહત્તા. એટલે આત્માર્થે જે મહત્તા હોય એની મહત્તા અર્થ કર્યો છે. આપણને કોઈ પણ વસ્તુ વ્યવહારમાં કરીએ ને કૃતકૃત્યતા લાગે અને મહત્તા કહેવાય. એ પરમાર્થે હોય તો ખરી મહત્તા કહેવાય. નહીં તો ખાધું પીધું ને તારા જ કર્યું, ખાઈને જાજરા પહેર્યા, કપડાં પહેરીને ચીથરા કર્યા એવું થાય. જાણે આવ્યો જ નહોતો, જન્મ્યો જ નહોતો જાણે. ભરે પેટ તે કાક કીડા પ્રમાણે શાસ્ત્રમાં એમ લખ્યું છે. કાગડાને કીડાય, પેટ તો ભરે જ છે ને. ભરે પેટ તે કાક કીડા પ્રમાણે. પણ આને પેટ નથી ભરવું કાંઈ. શું કરવું છે? કબીરે કહે છે આ આધી રોટી હક્કી. શરીર મળ્યું છે ને એટલે શરીર ટકાવવા માટે ખોરાક તો જોઈએ જ ને, એને મળશે જ. કદાચ નહીં મળે તો સારું ને, અશરીરી થવા માટે તો મંદિરમાં આવ્યો છે, તો સિદ્ધ થઈ જશે. એટલે આધી રોટી હક્કી, આખી ખાય આપ. થોડીક મહેનત કરે છે એટલે આખી મળશે એને. જો ચાહે ચોપડી કરના પડેગા પાપ, અને ચોપડેલી ખાવી છે. અન્યાય કરવો પડે છે, અનીતિ કરવી પડે છે, જુલમ અને લાંચ રૂશ્વત કરવા પડે છે. કહો ત્યારે એમાંથી મહત્તા શાની થાય છે? માત્ર પાપજન્ય કર્મની. પાપી કર્મ વડે કરી આત્માની નીચ ગતિ થાય છે. આ ક્યારે ગળે ઉતરે? પૂરું બહુ છે, પહેલાં ક્યાંક હું હતો અને હવે ક્યાંક હશ. પછી મરી ગયા એટલે મટી ગયા, આટલું જ સમજે છે. જન્મ અને મરણ વચ્ચેનો બહુ ટૂંકો હિસાબ સમજે છે. આ તો ટીપવું એ નથી ભવ ભ્રમણ ભવસાગરના હિસાબમાં. તો એને પરોક્ષે નથી થતું ને. જ્યાં સુધી પરોક્ષે કે પ્રત્યક્ષે પુનર્જન્મ છે એવું નક્કી ન થાય ત્યાં સુધી અધ્યાત્મમાં એનું પ્રયત્ન શંકાસા હોય. વચનામૃત 64માં કોપોદે લખ્યું છે, અને શંકાસા પ્રયત્ન યોગ્ય સિદ્ધિ આપતું નથી. આપણને કેમ યોગ્ય સિદ્ધિ નથી મળતી? આપણું પ્રયત્ન શંકાસા છે કે પુનર્જન્મ હશે. શંકા છે કે એવું કાંઈ હોય જ નહીં એમ બોલવાવાળા છે. તો એવું કાંઈ હોય નહીં. કોણે જોયો છે? જોયો છે એને માનવું નથી. આત્માની મહત્તા આ બધું છોડવામાં છે. ઉપનિષદનું વાક્ય છે, તેને ત્યક્તેન ભુંજીથા. એ છોડે એનો ભોગ કરવાનો છે, આ પકડીને ભોગ કરે છે. એટલે પરિગ્રહ પાપનો પિતા છે કુપોદેવ કે. અને વ્યવહારમાં દેશકાળને અનુરૂપ જીવને આજીવિકા જોઈએ, અને સાથે પોતે જન્મ્યો છે અને જે સ્થિતિમાં છે ત્યાં ભરણ પોષણ, જીવન નિર્વાહ અને સભા શોભનતું વર્તન કરવું પડે. એટલે રોટી કપડાં મકાન જોઈએ ને જે સમાજમાં એ રહે છે. શ્રાવકને હાથ લંબાવવાની મનાઈ છે, એની ના નહીં. વ્યવહારમાં દીનતા કરવી એ અધ્યાત્મમાં આગળ વધવાનો અંતરાય છે. એટલે કુપોદેવે 457માં આજ્ઞા કરી છે, સમાગમમાં દીનપણે આવવું નહીં. એટલે મુમુક્ષુએ મુમુક્ષુની મદદ માગવાની નહીં. ઉત્તરાધ્યન સૂત્રમાં સમ્યક દ્રષ્ટિના લક્ષણમાં સંભોગ પ્રત્યાખ્યાન. ભગવાન મહાવીરને ગૌતમ ગંધર પૂછે ભગવાન પ્રત્યાખ્યાનથી શું થાય? એટલે ભગવાન પ્રત્યાખ્યાનના ભેદ સમજાવે છે પચકાંડના. એમાં એક સંભોગ પ્રત્યાખ્યાન છે કે એક સાધકે, શ્રાવકે, મુમુક્ષુએ બીજા શ્રાવકની મદદ લેવાની નહીં. કુપોદેવ અંબાલાલભાઈને જૂઠાભાઈને મોક્ષમાળાનું બંડલ મોકલવાનું હતું ને, મોડું થઈ ગયું. કુપોદેવ કહે છે ખેત સાથે, કાંઈ વાંધો નહીં,
મેં તમને બોજો આપ્યો છે. આ તો ધર્મ પ્રવર્તનનું કામ હતું. તોય એટલે માથે પડવાનું નથી. આ અયાચકપણું, દીનપણું નથી કરવાનું. યાચક થઈ જાય એટલે ખોટી સાક્ષી આપવી પડે, પછી ટીકમાર્ક કરવું પડે, પછી અનીતિ, દુરાચાર, જેની મદદ લીધી હોય એની સાથે જ રહેવું પડે ને. મદદ ન લીધી હોય તોય કે છે રહ્યો અમારી સાથે, તો મદદ લીધી હોય પછી શું થાય? વ્યવહારમાં જીવન નિર્વાહને અર્થે જરૂરી સાધનો જોઈએ. વ્યવહારમાં દીનતા કરવી એ અધ્યાત્મમાં આગળ વધવાનો મોટો અંતરાય છે. વળી દીનતા કરવાથી આત્મ સ્વતંત્રનો ભંગ થાય છે. એટલે કુપાલુ કહે છે રેવાશંકર જગજીવન નહીં, માથે ચક્રવર્તી રાજા હોય તો અમે ન માનીએ, એનું જંગલમાં વયા જાય. પણ અમને જ્ઞાનમાં દેખાય છે કે આ પૂર્વના કર્મ છે, ઋણ ચૂકવવાનું છે, એટલે અમે પડ્યા છીએ પેઢીએ. સૌભાગ્ય કે પડી મેલો ને હું સાથે આવું. કુપાલદેવ લખ્યું છે વચનામૃત 27માં કે 101 જેટલા અહીંયા તૈયાર થઈ ગયા છે. એટલે કુપાલદેવ છોડત ને તો 100 જણા સાથે હતા તૈયાર ત્યારે. કારણ કે આ પૂર્વેનું ઋણ છે અને અદ્વૈતે જાય તો અનંતાનંદ મંદિરનો બંધ પડી જાય છે રેવાશંકર. અને પોતે આત્મામાં જ છે. એટલે 504માં પત્રમાં કહે છે હું વિસ્ત્રસા પરિણામમાં છું. વિસ્ત્રસા પરિણામ શાસ્ત્રોક્ત રીતે સિદ્ધ ભગવાનને હોય. સુભાગભાઈને ખુલાસો કરે છે કે અત્યારે હું વિસ્ત્રસા પરિણામને ખલેલ પહોંચશે, હું રાજીનામું આપીશ. એટલે કુપાલદેવની દશા ઝવેરી બીજાને ગલ્લે સિદ્ધના જીવોને જેવો એ દશા છે. ગુજરાતીમાં લખ્યું છે 504માં. એમને નથી કહ્યું કે અમે સિદ્ધ છીએ અને જેની ઉપર બેઠા છે સિદ્ધ શિલા છે. અનુભવીને પછી કાકા કાલેલકર કહે છે આ પ્રયોગ વીર છે, કે એણે જે વાંચ્યું, સાંભળ્યું, વિચાર્યું, એને સાચું લાગ્યું, પછી અનુભવમાં મૂક્યું અમલમાં. પ્રયોગ વીર કરીને બતાવ્યું. એટલે આખું વચનામૃત શ્રીમદ રાજચંદ્ર આત્મકથા છે. આપણે કહીએ ને જવાહરલાલ નહેરુની આત્મકથા, ગાંધીજીની આત્મકથા, નદીની આત્મકથા પરીક્ષામાં પૂછાય ને, એ તો દેહ કથા છે. અહીંયા જન્મ્યા, અહીંયા પરણ્યા, અહીંયા ભણવા ગયા, પછી મરી ગયા. આમાં આત્માનું ક્યાં કાંઈ આવ્યું? એક જ આત્મકથા છે આ વચનામૃત દુનિયામાં, બાકી બધી દેહ કથા છે. મુમુક્ષુ એકબીજા પર બોજો થઈને વ્યવહાર નિભાવવાની મના છે અધ્યાત્મમાં. કેમ કે અધ્યાત્મમાં આગળ વધવામાં આ અંતરાય રૂપ સાબિત થાય. અન્નનો મેર્યો નીચું જોવું પડે, પછી જેનું ખાધું હોય ને જેને ઘરે, તે નીચું જોઈને સાક્ષી પૂરવી પડે, ખોટું હોય તોય. એ ધર્મથી ચ્યુત થઈ જાય પછી શું વધ્યું? જીવ તો જ મરી ગયો ને. એટલે એકલા જ રહેવાનું. આ કુપાલદેવે કુટુંબમાં કહ્યું છે કેમ રહેવું 103માં પાઠમાં. સંબંધ કરવાનો જ નહીં. દોસ્તી થાય તો દુશ્મની થાય ને. બધા દુઃખનું કારણ કોઈ એક શબ્દમાં પૂછે તો શું છે? કુપાલદેવે 659માં પત્રમાં લખેલું છે કે સર્વ દુઃખનું કારણ સંબંધ, સંયોગ છે, જેને માટે આપણે જુરીએ છીએ. શ્રાવકના 3 મનોરથ કયા છે? આ શ્રાવક કહેવાય વિતરાગનો. કેવું? પરિગ્રહ મમતા તજી કરી પંચમહાવ્રતદાર, અંત સમય આલોચના કરું સંસારો સાર. 3 મનોરથ એ કયા? આ શ્રાવકના 3 મનોરથ છે. એમાં પહેલું આ પરિગ્રહ ક્યારે છોડવું? એના માટે જુરે છે, કુટુંબ માટે, અધિકાર માટે અને પૈસા માટે. એટલે તદ્દન વિપરીત વર્તન છે આ જીવ. ભેગું ભેગું કરવાના ભાવ જ જીવને દુર્ગતિએ લઈ જાય છે. હવે રોચક કથા છે એક. રત્નાકર 25 ઘણા જૈનોને, બધા ફિરકામાં, શ્વેતાંબર, દિગંબરમાં અને પાછું સ્થાનકવાસી, દેરાવાસીમાં ઘણાને રત્નાકર 25 વિશે ખબર હોય. રત્નાકર સ્વરી મહારાજે આ 25 શ્લોકની એક પ્રાર્થના લખી છે. ઘણાને મોઢે હોય છે. હવે તો ટીવી, વિડીયો, રેડિયો ને બધું આવ્યું ને એટલે મૂકી દે કેસેટ. પોતે જે કરવું એ કર્યા કરે, બીજું કામ ઓલું ગાયા કરે. એ પૂરું થઈ જાય ને અવાજ બંધ થઈ ત્યારે ખબર પડે કે આ તો પૂરું થઈ ગયું. બસ હવે કાલે ક્યારે પૂરી થઈ જાય 142 ગાતા ખબર જ ન હોય, બટન દબાવ્યું હોય ને. ઓલું તો ફાસ્ટ એક જ સ્પીડે ચાલે ને, એને ક્યાં અંતરાય છે જ કંઈ, પૂરું થઈ જાય. એટલે આ બધું પહેલાં બધું યાદ રાખતા ને વહેલી સવારે ઉઠીને શ્રાવક શ્રાવિકો ગાય ઘરે, માટલા બાટલા ભરે, ગળે પાણી. હવે તો આરોનું ફિલ્ટર ને ફ્રીજ હોય એટલે ગળવાનું ન હોય કંઈ. પાણી ઉકાળ્યું હોય તોય પાછું ઘણા ફ્રીજમાં મૂકીને પીવે જ પાછા. આ તો પરાકાષ્ઠ છે કુસંગની, અસત્સંગની.
એટલે રત્નાકર આચાર્યનું આ જીવન ચરિત્ર છે એ આપણે જોઈને પરિગ્રહ કેટલું અનિષ્ટ કરે દીક્ષા લીધા પછી, અને સ્વદોષ દર્શન, પોતાના દોષ જોવે જીવ તો તરી જાય. ગોપાલે કહ્યું ને, દીઠા નહીં દોષ તો તરીએ કોણ ઉપાય? તો હું દોષ જોઉં તો હું તરી જાઉં. એટલે સ્વદોષ દર્શન જોવા માટે એની પૂર્વ ભૂમિકા છે. આ રત્નાકર આચાર્ય રતનનું કરતા જતન થયું સંયમી ભાવથી પતન. નામ જ રત્નાકર સુરી છે. મળ્યા સુધન શ્રાવક રતન, એને એવા સુધન શ્રાવક મળ્યા, પસ્તાવાથી કર્યું કર્મ કર્તન. શ્રી રત્નાકર સુરી વિદ્વતાને વરેલા પ્રખ્યાત. આ બનેલી વાત છે ગુજરાતમાં, હમણાં આ ગામના નામે આવશે. 700 વર્ષ પહેલાની વાત છે. વ્યક્તિના નામ સાથે ને સ્થળ સાથેની બનેલી હકીકત છે. પ્રખર વ્યાખ્યાતા, અત્યંત અભ્યાસી સંત, સાધુ, દીક્ષા લીધેલા સાધુ. એમાં ઉત્કૃષ્ટ કોટીના ત્યાગ અને તપસ્વી હતા. એમની વાણીમાં ઓજસ હતું. પ્રવચન આપતા ત્યારે એમની જીભ પર જાણે સરસ્વતી રમે છે, બધાને માથા ડોલે. આ જ સાચું છે એમ લાગે. એકવાર તો એવું લાગી જાય કે આ જ સાચું છે. જન સમુદાય ઉપર પ્રભાવ પણ સારો પડે. એમની વાણીમાં એવી તાકાત હતી, પછી તો બધું વર્ણન છે કે પથ્થરો પીગળી જાય એમ. એટલે એટલી બધી શક્તિ હતી એમ. એકદા વિચરણ કરતા કરતા તેઓ બોળા શિષ્ય પરિવાર સાથે ગુજરાતના રાયખંડ વડલી ગામમાં પધાર્યા. એમની જોશીલી વાણીનો પ્રવાહ લોકોના અંતરને સ્પર્શી જતો હતો, અને કેટલાક વૈરાગ પામી કાં તો દીક્ષા જ લઈ લે અને સાંભળે, અને કાં તો શ્રાવક હોય તો બધા વ્રત લઈ લે, પરિગ્રહ પ્રમાણ ને એવું બધું કરી લે. આ મહારાજનું ચાતુર્માસ હોય કે આ મહારાજના વ્યાખ્યાન સાંભળે એટલે ઘણા બધાને ભાવ હોય પૂર્ણ, તો દીક્ષા લઈ લે, એના સમુદાયમાં ભળી જાય, અને કાં તો બધા વ્રત આપો કે અમને ક્યારે થઈશું બાહ્યાંતર નિર્ગ્રંથજો, આવો એનો પ્રભાવ પડતો હતો. હવે સુધન શ્રાવક અને આ સંતનું મિલન. એક એવા વાણિયા હતા, સુધન એનું નામ, પૈસાવાળા, ધંધુકાના રહીશ, રૂનો મોટો વેપાર. રાયખંડ વડલી આવી ધમધોકાર વેપાર કરે રૂનું. સૌભાગભાઈ કેમ અંજાર જતા સાયલાથી, એમાં ધંધુકાથી રાયખંડ વડલી આવ્યા. અને પૂર્વના સંસ્કારી કે ધંધો તો બહુ કર્યો, પણ હવે થઈ ગયો છે, ઉઘરાણી તો પછી કરશું. આ સારા દિવસો છે, 2 શબ્દ કાને પડે એટલે કોઈ સાધુ સંત છે કે નહીં તપાસ કરી, તો આ રત્નાકર મુનિનું ચાતુર્માસ જ ત્યાં હતું કે આ વ્યાખ્યાન આપે છે, ને ત્યાં જાય છે. મૂળ વાત પરિગ્રહની જ છે. આપણે આ ધમધોકાર વેપાર કરતા કરતા અહીંયા આવી ચડ્યા. એના હૃદયમાં માવતરો તરફથી ધર્મના સંસ્કારો કે વિતરણનો ધર્મ મળ્યો છે, એટલે એની તપાસ કરી કે કોઈ અહીંયા સંત સાધુ સાધ્વી બિરાજમાન છે. તો હું જાઓ, ખબર પડી કે રત્નાકર સુરી પરિવાર સહિત અહીંયા બિરાજે છે. બધા એના ચેલાય એટલા ક્ષેવો પશ્ચિમી. પછી તો હોશિયાર ગુરુજીના ચેલાય હોશિયાર જ હોય ને. અંબાલભાઈને ક્ષેવો પશ્ચિમ કેટલો હતો, આગમની પાઠશાળા ચલાવતા હતા. એ કુપાદોના શિષ્ય થઈ જાય પછી કેવું હોય, એમાં સોનામાં સુગંધ હોય ને. સુધન પ્રવચન સાંભળવા આવ્યા, અને સાંભળ્યા બાદ એને સંસાર પ્રત્યે વિરક્તિ જાગી. પણ કે હજી મારી શક્તિ નથી, પણ છોડી દેવું જોઈએ, હું વ્રત લઈ લઉં બધા. આ ધંધો બહુ મેં વિકસાવ્યો છે, હવે પરિગ્રહ પ્રમાણ તો કરવું જ જોઈએ મારે. ખારા સંસાર સાગર તરફ વહેતા જીવન પ્રવાહને પલટાવી દે છે આ મહારાજનું વ્યાખ્યાન જ. હવે મારે કમાવાનું ઓછું કરવું છે, ઘણું કમાણું હવે બંધ કરી દઉં. એ વ્યાજનું વ્યાજ મળે તોય 7 પેઢી ચાલે એમ છે, તો કોને માટે ભેગું કરે છે? એનો જવાબ છે જ નહીં. પ્રશ્ન પૂછ્યો જ નથી. તો કોઈ પૂછે કોના માટે ભેગું કરવું છે, તો શું જવાબ આપે? જવાબ નથી. કુપાદો લખ્યું છે, વગર વિચારે કોટ્યાવધી યોજનો જે ચાલ્યા જ કરે છે, દોડ્યા જ કરે છે. જીવન પ્રવાહને પલટાવી દીધો. રાત દિવસ બજારમાં રખડનારો આ સુધન હવે કલાક 2 કલાક પણ બજારમાં જતો ન હતો. સંકોચી દીધું એને પરિગ્રહ પ્રમાણ આ સાધુના વ્યાખ્યાનથી કે મારે ધંધો ઓછો કરી નાખો, અને આ સાંભળે બધું અધ્યાત્મની વાત. વ્યવહાર તરફ હવે એને તિરસ્કાર આવવા માંડ્યો કે આ ક્યાં વેઠ કરું, કોણ ખાશે, આ કોણ વાપરશે. એ ગમે એટલા પૈસા થાય, સોનાના કે ચાંદીના ચોખા તો ખવાય જ નહીં ને, ભાત જ ખાવા પડે ને. મોતૈયા ચોખા રોજ બાસમતી ખાય તો પેટમાં ઉછાળા થાય. ખાય શું એ? ગમે પૈસા વધે તો પહેરે શું? હીરા તો આરપાર દેખાય હોય, એને તો કપડાં પહેરાય નહીં, એટલે કપડું જ પહેરવું પડે ને. હીરું તો ન લપેટાય ને. એક કાનમાં એક નાખે, નાકમાં નાખે, બીજે ક્યાં નાખે હીરા? તિજોરીમાં રાખે ને.
દુન્યવી વ્યવહાર તરફ એને તિરસ્કાર છૂટ્યો. હવે એને ધર્મનો વ્યવહાર વાલો લાગવા માંડ્યો કે આ કમાવાનો વ્યવહાર હું છોડી દઉં. સુદના અહીંયાની સિતાર ઉપર ધર્મનું સુરીલું સંગીત મહારાજ વગાડે છે. આ તો મારે છોડી જ દેવું જોઈએ બધું. હવે એમની વાણીએ સુદન પર ગજબનું કામણ કર્યું. સુદનને મન રત્નાકર સોરી ગુરુદેવ નહીં, એને આ તો મને ભગવાન મળી ગયા કે આમે સત્પુરુષમાં પરમેશ્વર બુદ્ધિ આ પરમ ધર્મ છે. જૈનેતરમાં ગુરુ ગોવિંદ દોનું ખડે કિસકો લાગુ પાય કે આ મને મારા કેટલા પૂર્ણ કે મને જીવતા જાગતા ભગવાન મળી ગયા, એવા ગુરુ મળ્યા. અહોભાવ થાય છે. આચાર્યને પણ સુદન ભક્ત કે આ મારો સારો ચેલો છે, શિષ્ય, આજ નહીં તો કાલે એ મારો શિષ્ય થઈને દીક્ષા લઈ લેશે કે પરસ્પર બંને ધર્મ સંબંધી જોડાયા. હવે મોટું આશ્ચર્ય થાય છે. આ રત્નાકર સુરી મહારાજની પરિગ્રહની વાત આવે છે. રત્નાકર સુરી પૂર્વ જીવનમાં અબજોપતિ ઝવેરી શ્રીમંતના પુત્ર હતા. સોનાની વીંટીમાં સાચા હીરાની વીંટી પહેરે. પૂર્વના સંસ્કારે ત્યાગ વૈરાગ ઉદયમાં આવ્યા અને સર્વસંગ પરિત્યાગ કરે છે. પણ કે હીરા તો બહુ ગમે છે, એનું શું કરવું? એટલે સોનાની વીંટી તોડીને ફેંકી દીધી ઘરમાં. હીરા લઈ લીધા એણે કે આ પોટલી બાંધીને સાથે લઈ જાઓ. રત્નાકર સુરી મહારાજની વાત ચાલે છે પરિગ્રહ. સોનાની વીંટીમાંથી હીરા લઈ એની પોટલી બાંધી, સફેદ કપડાની પોટલી સાથે દીક્ષા લીધી. એ સાધુ રાખે ક્યાં? સાધુને ધર્મના ગ્રંથ પણ રાખવાની મનાય છે, જે વાંચતા હોય એની સિવાયના. બે સાધુ હોય ને વિહાર કરતા હોય, એક સાધુ થણંગ સૂત્ર વાંચે છે, બીજા સાધુ ઉત્તરાધન સૂત્ર વાંચે છે, ત્રીજું પુસ્તક રાખે આગમ, એને પરિગ્રહ કયો છે. એટલે કબાટની ચાવી રાખે એ સાધુ ન કહેવાય. આજે આચરણ સૂત્ર, સુઈગડંગ સૂત્ર જે જૈન સાધુ કોને કહેવાય? શાસ્ત્રમાં જે લખ્યું છે આગમને આધારે કે ત્રીજું ધર્મનું પુસ્તક હોય અને સાધુ બે જ છે, તો ત્રીજું પુસ્તક પરિગ્રહ ગણાય છે. રાખે ક્યાં? કબાટ તો છે નહીં, ચાવી નથી કાંઈ, એટલે રજોહરણમાં નાખી દે પોટલી. પણ પછી મોટા થઈ ગયા એટલે શિષ્યો જ પડી લેણ કરે ને. મોટા ગુરુજીને થોડું ગોચરીએ ન જાય. નાના છેલ્લા લઈ આવે, ગોચરી જાય ત્યારે આજ્ઞા લે, આવે ત્યારે બતાવે કે આ લઈ આવ્યો છું. કે ના, પડી લેણ તો હું જ કરીશ કે હું સ્વ આશ્રય કે એમ કરીને મનમાં છળ કપટનો ભાવ હતો કે આ બીજાને બતાવે પડી લેહણ, તો તે થાય આપણા ગુરુજી હીરા લઈને આવ્યા છે, તો બીજા તો પછી સંસારના સંબંધી લઈ આવે ને હારે. રત્નો પોટલીમાં બાંધી દીધા અને રજોહરણની અંદર એ પોટલીને ગુપ્તપણે રાખે છે. રજોહરણનું પડીલેહણ સ્વયં કરી લેતા. સવાર સાંજ કરવાનું હોય ને, બધા શિષ્યોને કે જાઓ, તમને પાઠ આપે એટલે જાય, એટલે આગા પાછા જાય એટલે કરી નાખે ફટાફટ. અને જોઈ લે. શા માટે જોવે? પોટલી ખોલીને જોવે આ હીરા છે ને રોજ. એટલું બધું એમાં આસક્તિ હતી. એ હીરાના દર્શન કરી લે, પછી પોટલી બાંધીને રજોહરણમાં મૂકી દે પાછી રોજ. ધીમે ધીમે જ્ઞાનમાં પ્રગતિ સાધી, અભ્યાસ ઘણો કર્યો અને યુવાનો એમના ઘણા શિષ્યો થઈ ગયા, બધા ભણેલા ગણેલા પૈસાવાળા બધા. એટલે કાફલો મોટો થઈ ગયો બધા. હવે ઘણા બધા શિષ્યો થઈ ગયા, કોઈક જોઈ જાય તો એટલે થોડાક અલગ બેઠવા માંડ્યા અને કહે છે તમે આ બધું કરવાનું, આ પડી લેણ હું જ કરીશ કે મેં આ નિયમ લીધો છે કે. એટલે કોઈ નજીક આવી ન શકે સવારમાં. ક્યારેક રજોહરણનું પડી લેણ કોઈને કરવા ન દીધું એણે. શિષ્યો જ્યારે અન્ય ક્રિયામાં વ્યસ્ત હોય ત્યારે રત્નાકર સુરી પોટલી ખોલીને રત્નો જોઈ લે ને આનંદ પામે. હાશ કે અગબન છે આ હીરા. આચાર્યના હાથમાં રત્નોની પોટલી જોઈ સુધનની આંખ મીચાઈ ગઈ એકવાર. આ સુધન હજી તો શ્રાવક સાંભળવા આવેલા, એને તો બધા શિષ્યોને તો આજ્ઞા આપી હોય એટલે પડી લેણ કરતા હોય, આ તો શ્રાવક આવ્યા સીધા નમસ્કાર કરવા. જોવે છે કે પોટલી ગોઠવે છે હીરા. આ શું કે? હું આને ગુરુ ભગવાન માનું છું, આ તો હીરાની પોટલી બાંધે છે. પણ હવે અમારા ગુરુ કર્યા છે, સીધું બધાની વચ્ચે કહી દઉં તો કંઈ પોતાનો ધર્મ ન મળી જાય કંઈ. આ શોધન કે પોલીસ ડિપાર્ટમેન્ટનો માણસ નથી થવું આપણે. બીજાને પકડીએ તો કંઈ આપણે ધર્મિષ્ઠ થઈ જાય એવું નથી કાંઈ. એ તો ઘણીવાર આપણને એવું લાગે આપણે બીજાની ભૂલ પકડી લઈએ ને એટલે આપણને એમ થાય આપણે બહુ આગળ છીએ અધ્યાત્મમાં. એ તો ખરાબ છે, આ ખરાબ હોય, બે સરખા હોય. કે જૈન દર્શનમાં ઉપગહન ગુણ કયો છે આપણને ખબર પડે ને કે ફલાણા શ્રાવક શ્રાવિકા કે ફલાણા સાધુ સાધ્વી કે ભૂલ કરે છે ને આપણામાં શક્તિ હોય તો એકાંતે મળીને એને સ્થિતિકરણ કરવાનું અને ઉપગહન છુપાવી રાખે. આ વાત બહાર કહીએ તો પોતાના પગ ઉપર જ કોહડો પડ્યો ને, નિંદા થાય કે બધા મહાવીર સામેવાળા આવા જશે બાવા, એમ જ કે ને. જઈને તરત જ નિંદા કરે ને.
બધા શ્રીમદ રાજચંદ્રવાળા આવા જ હશે? એમ જ થાય ને. પૂછે જ છે ને અત્યારે ઘણા કે તમારા શ્રીમદ રાજચંદ્રમાં આવું હોય? હું કહું અમારા શ્રીમદ રાજચંદ્રમાં આત્મા સિવાય કંઈ હોય નહીં બીજું, પણ એકલાને કોણ સાંભળે પછી? એટલે આપણે ઘર ફૂટે ઘર જાય એવું થાય. એ તો સુડી વચ્ચે સોપારી જેવું છે. આ સુધન કે અમારે કહેવાય નહીં આ વાત બહાર, પણ ગુરુજીને કરવાય ન દેવાય કાંઈ, તો પોતે બગડે ને. એ કરે છે બરોબર નથી. અને શાસ્ત્રમાં તો સાધુ સાધ્વીનું પિયર કયું છે. છોકરીને સાસરે તકલીફ હોય તો ક્યાં જાય? પિયરમાં આવે. શ્રાવક શ્રાવિકા એ સાધુ સાધ્વીનું પિયર છે. વિવેકપૂર્વક હાથ જોડીને એને કહે કે તમે આ કરો છો એ ભૂલ કરો છો. એવા શ્રાવકો અત્યારે છે. ચા લેવા આવે ને સવારે તો કે સાધુ સાધ્વીને વ્યસનની મનાય છે, ચા નહીં મળે, દૂધ આપું? ના, મારે દૂધની ચા જોઈએ છે. ના, ન મળે. એવા કહેવાવાળા છે અત્યારે. 12 મહિનાનું અથાણું માગે કે ભગવાન મહાવીરની આજ્ઞા છે કે 12 મહિનાના અથાણા ન ખવાય, નહીં મળે. તાજા મમરા વઘારેલા પડ્યા છે, 1 કલાક પહેલા વઘારેલા આપું એમ કે. અને કે ના મારે તો અથાણું જોઈએ છે. એને એમ ફરીવાર કહે નહીં હાથ જોઈને કે પધારજો મહારાજ, એમ બોલે નહીં. એ બોલે, એ શ્રાવક ન હોય. કેમ? અસદગુરુને નમે છે ને. એનું મિથ્યા તો ગાઢ થાય, મલિન થાય સંકિત એનું. પ્રતિક્રમણ બોલીએ જ ને આપણે રોજ, કુસાધુને સાધુ કીધા તો તસ મિચ્છામી દુક્કડમ. પણ એટલું ફાસ્ટ ચાલતું હોય ને, જેને મોઢે આવડતું હોય બોલાવતો હોય, બાકી બધા તો બીજું ક્યાંક કામ કરતા હોય, પડી લેહણનું ને એવું બધું. ક્યાંક અવાજ આવે પાછળ જોતા હોય કોણ આવ્યું, ઘણા હાજરી પૂરતા હોય, કોણ નથી આવ્યું ને કોણ આવ્યું હોય. સમજાવણ ઉપકરશો. એટલે કૃપાલદેવે ગુજરાતીમાં પ્રતિક્રમણ આપ્યું. 20 દુઆ યમ નિયમ ક્ષમાપના, પાછળથી પ્રભુથી આલોચના આપ્યા. બધા પાપ થાના કેમ આવી જાય છે, 18 અને મિથ્યા તો પાપ બહુ લાંબુ છે. આ બાજુ બીજા 17, એટલું લાંબુ વર્ણનમાં એટલું લાંબુ આપ્યું છે. આમે એટલું જ છે મોટું. આ બાજુ 17 પાપ તનક મૂકો, આ બાજુ મિથ્યા તો મૂકો, તો મિથ્યા તો પલ્લું નમી જાય. વર્ણને બૃહત આલોચનામાં બહુ લાંબુ જ કરેલું છે. ના, પણ અર્ધમાગદીમાં સંસ્કૃત તો જ ધર્મ થાય ને પર્યુષણમાં. પણ તને કાંઈ સમજાય છે એમાં? સમજાતું હોય તો નમસ્કાર. પણ અમે 40 વર્ષથી કરીએ જ તો 40 વર્ષથી ક્યાં અનાધિકાલથી કરો છો? પણ સમજાવણ ઉપકરશો. કૃપાલદેવે તો 166માં એમ લખ્યું, અનંતકાળના પરિભ્રમણમાં અનંતવાર શાસ્ત્ર શ્રવણ નહીં, વિદ્યાભ્યાસ નહીં, જીન દીક્ષા લીધી તોય વાંધો નહોતો. જીન આચાર્ય પણ તોય જીવ રખડ્યો. શ્રદ્ધાનો રણકાર થયો નથી કે ભગવાન મહાવીર કહેનાર પુરુષ સાચા છે. આપણને રણકાર નથી થયો, શ્રીમદ રાજચંદ્ર સાચા છે. એ લેટિન અને ગ્રીકમાં અવધાન કરતા હોય ત્યાં તો અર્ધમાગદીમાં 20 દુઆ ન લખી નાખે સંસ્કૃતમાં. ગુજરાતીમાં શા માટે લખ્યા? કેમ સમજાયા? ઘણા લાંબા કાળના બોધે, પૂર્વના મંદ કષાયના ઉદયે એનું ભલું થવાનું હોય ક્યારેક તો થાય, નહીં તો કેવી રીતે થાય? એટલે શું થાય? ક્રિયા થાય એટલે પુણ્ય બંધાય ચપટી. પછી શું? એક પુણ્ય પ્રકૃતિ બાંધવાનું કામમાં આવે, બીજું નિર્જરાના કામમાં આવે. વિતરાગ ધર્મની પ્રત્યેક ક્રિયા પુણ્ય જો નિર્જરામાં કામ આવતું હોય તો કામનું છે. પુણ્ય પ્રકૃતિ બાંધવા માટે નથી આ ધર્મ. એ કરશે એટલે એ તો અનુસાંગિક ફળ છે, તો બાય પ્રોડક્ટ. શેરડી પીલે એટલે સાકર તો બનશે, ગોળ બનશે, એટલે કુચ્ચાઈ બનશે અને કોરોગેટેડ બોક્સે બનશે. એક અંશ શાતાથી કરીને પૂર્ણ કામના સુધીનું બધું સુખ અહીંયા જ છે. વિતરાગ માર્ગમાં પગ મૂક્યો એક પુણ્યના ઢગલા છે, પણ એ પુણ્ય માટે વિતરાગ ધર્મનું સેવન કરવાનું નથી, નહીં તો નિયાણું છે. રોજ બોલે ખરો, પણ એ સંસ્કૃતમાં સમજાય કેમ? વારી જય જૈવી વિરાય નિયાણ બંધન તો સમયે. એનું ગુજરાતી તો આવડતું નથી. એ વિતરાગ તારા શાસનમાં માગવાનું વાર્યું છે. આ તો માગવા તો કરે છે કે 52 વાર કરજો જય વિરાય એટલે છૂટી જશો. 52 વાર નહીં, 52 ભવ કરશે તોય નહીં છૂટે. અને એક જ વાર કરશે ખાલી કે વિતરાગ હું તારી પાસે માગવા નથી આવ્યો, માગવું છે. વંદે તદગુણ લબ્ધે, તારી આગળ છે એ આપ મને. તો એક જ વાર જય વિરાય કરે છૂટી જાય. ગુજરાતીમાં કરે તોય છૂટી જાય. આ તો માગવા જાય છે. સુધનની આંખ મીચાઈ ગઈ. પરિગ્રહ પાપનું મૂળ છે. હજારો શ્રોતાજનોને આ બોધ આપે છે. કેટલા બધાએ એના વાંચન વ્યાખ્યાનથી દીક્ષા લઈ લીધી. ઘણા શ્રાવકોએ બધા નિયમ લઈ લીધા. અને મારા ગુરુજી આ હીરા બાંધે છે, રત્ન બાંધે છે, કરવું શું? ખુલ્લું કહીશ. બીજા શિષ્યો જે માને છે એને
અહોભાવ વયો જશે ગુરુજી પ્રત્યે. કરવું શું? અને આને સમજાવે કેવી રીતે? જે ભલભલા પંડિતોને સમજાવે છે આચાર્ય, અને હું કેવી રીતે સમજાવું કે એવો ક્યાંક શ્લોકનો અર્થ પૂછું એને, અને એમાં એને વિચાર આવે તો. પણ આવા જે શાસ્ત્રો સમજાવે ને એવો શ્લોક ક્યાંથી ગોતો? એટલે પછી શાસ્ત્રો ગોતે છે કે એનું એવી મુસીબત અઘરી ક્યાંક લેતો જાઓ, એવો શ્લોક એને પૂછું કે મને આનો અર્થ સમજાવો તો પરિગ્રહ બાબતમાં, અને પછી હું કહું નથી સમજાવતો. એ સમજાવશે અને એને ક્યાંક ટ્યુબલાઇટ થશે પછી કે હું શું કરું છું આ. એટલે બહુ લાંબી કથા છે, હવે સમય થોડો ઓછો છે એટલે ટૂંકાવી દઉં છું થોડું. પણ તો એ વિચારે છે કે આ મને ન મળ્યો તો હું પરિગ્રહ પ્રમાણ કેમ કરત? મને તો આ જ ઉપકારી છે ને. ઉપકારી કો નહીં વિસરીએ એ ધર્મ અધિકાર. એટલે પાછું બે સુડી વચ્ચે સોપારી થઈ, એટલે બધે ફરે છે. ઘણાને મળે છે કે તારે શું કામ છે, હવે કહી દે કે મારે સાધુને આ ગુરુજીની શાન ઠેકાણે લાવી, તો ગુરુજીની અવહેલ ન થાય. એટલે કે ના, એમ જ મને રસ જાગ્યો છે એમ. એટલે બધે ગોતે છે, પોતે બિચારો ક્યાં ગોતે? હજી એટલો અભ્યાસ નથી કાંઈ. બહુ મહેનત કરે છે ને 6 મહિના થયા. આ બાજુ સાધુ તો રોજ પડી લેણને જાય. આ સુધન પછી જાય, દૂરથી જ જોવે કે આ ઊંધા બેઠા છે, એટલે પછી નજીક જાય જ નહીં, કે હજી કઈ આ રત્નોમાંથી મોહ ગયો નથી ગુરુજીનો. શું કરે? એમાં આવે છે શાસ્ત્રના મહાસાગરમાંથી એક શ્લોક રત્ન મળ્યો, આ રત્નાકર સોરી મહારાજ માટે. કયો શ્લોક મળ્યો? એ શ્લોક આખો છે અહીંયા ઉપદેશ માળા ગ્રંથની આખી સિરીઝ હોય છે, 1 2 3 4, એમાંથી એક શ્લોક મળ્યો ઉપદેશ માળામાંથી. દોષસય મૂલ જાલમ પુવ્ય ઋષિ વિવજ્ય જવર્તે અત્યમ વહસી અણત્થ કિસ અણત્થમ તવ ચરિસ. આ તો બધું સંસ્કૃતમાં અઘરું હોય, એનું ગુજરાતી છે. સેંકડો દોષને ઉત્પન્ન કરવામાં ઝાડ સમાન. એટલે આ તારામાં આ અવગુણ આવશે, કયો? પરિગ્રહ. તો તારે સેંકડો અવગુણો ભેગા થશે તારામાં. પૂર્વ ઋષિએ ત્યાગેલા યતિ અને મુનિએ જેનું વમન કર્યું છે, ઉલટી કરી નાખી છે. અર્થનો અનર્થ કરવાવાળા એવું ધન કે પરિગ્રહ જે કોઈ પાસે રાખે છે એને દીક્ષાનું કયું ફળ મળશે? કે આવો શ્લોક છે ઉપદેશમાં. બરોબર આ શ્લોક છે, અને આ ગુરુજીને આનો અર્થ પૂછ્યું કે તારું તપ, આ ધન આદિ પરિગ્રહને ગ્રહણ કરનાર તપ, સંયમ આદિ બધું નિરર્થક છે. કે તે ઘર છોડી દીધું, તે દીક્ષા લઈ લીધી, તે શાસ્ત્રો વાંચ્યા, તને નિરર્થક કઈ ફળ મળવાનું નથી. કુપોલદેવ અડધી લીટીમાં કહ્યું તદપી કછું હાથ હજુ ન પહેર્યો. એવું થશે કે આ શ્લોકનો અર્થ હું ગુરુજીને પૂછું, પછી જાય છે ગુરુજીને. ભલભલાને સમજાવી દે ગુરુજી. તો આ તો શ્રાવક કે તું એટલો હોશિયાર છો ને આ મુશ્કેલી, આ તો સાવ સહેલો ઉભો જ સમજાવે છે. ગુરુજી કંઈ સમજાવતું નથી, હું કાલે આવીશ. ફરી વાર સમજાવે છે બીજે દિવસે. 1 અઠવાડિયું, 1 મહિનો, 2 મહિના, 3 મહિના, 6 મહિના થયા. ગુરુજી સમજ્યા. ગુરુજી વિમાસણમાં પડી ગયા કે આ ચેલો આટલો હોશિયાર છે, સમજતો કેમ નથી? ભલભલા પંડિતોને હું સમજાવી દઉં છું. ફરી વાર શાસ્ત્રો વિચારે છે કે આને અલગ રીતે સમજાવવું. બધા દાખલા આપે કથાનું યોગદાન. હવે સમજાણું? સુધન હાથ જોડે કે ના ગુરુજી, તમે અર્થ બરોબર કરો છો, તમે ભૂલ કરો જ નહીં, પણ મારી કર્મની બાહુલ્યતા છે કે મને કાંઈ ગળે ઉતરતું નથી, કાંઈ સમજાતું નથી. 6 મહિના પૂરા થઈ ગયા. ગુરુજીની ઊંઘ હરામ થઈ ગઈ કે ભલભલા સમજાવ્યા સમજી જાય છે ને આ સમજતો નથી. નક્કી ક્યાંક મારી તો ભૂલ નથી થતી ને. આખું ગામ સૂતું છે, સુધન શ્રાવકે સૂતા છે, આ ગુરુજીની ઊંઘ ઉડી ગઈ. અડધી રાત્રે ઉઠ્યા કે આ સુધનને સમજાવો કેવી રીતે? ફરી વાર શ્લોક કે આજે તો એને સમજાવી જ દઉં કે 7મા મહિનાનો પહેલો દિવસ છે, સવાર. પડી લેણ કે જલ્દી કરી લો, હમણાં આવીને ઊભો રહી જાય છે ઓલો ચેલો, સમજાતું નથી એટલે પોટલી કાઢીને ખોલી. આ રત્ન તો નહીં વચમાં આવતા હોય કે પરિગ્રહ મને, હું શું કરું છું? આ રત્નાકર સૂર્ય આચાર્ય છે. ઓલું સમજાતું નતું ને. સુધનને તું 6 મહિના વાગ્યા, હજી ક્યાંય ગુરુજીની શાન ઠેકાણે આવતી નથી. જેનીતરમાં આ કથા છે. વચમાં એક વાત કહી દઉં. ચેત મચ્છંદર ગોરખાયા. પાર્શ્વનાથ ભગવાનના સમયમાં નવનાથ સંપ્રદાય જૈન દર્શનનો ત્યાગ બહુ ઊંચો છે. સર્વસંગ પરિત્યાગ, ઉઘાડા પગ, પરિગ્રહ કાંઈ રખાય નહીં, એક પૈસોય ન રખાય. 100 રાખવાની મનાઈ છે. તો જો સાધુ સાધ્વી શ્રાવક પાસેથી 100 લઈ આવ્યા હોય, કપડું ફાટે ગયેલું સાંધવા માટે, શ્રાવકને તો કહેવાય જ નહીં સાંધી દો. અત્યારે રીન ને સર્ફ મગાવે એ બીજી વાત, આપણે આગમ પ્રમાણે વાત કરીએ છીએ. અત્યારે લોકો અપાસરી આઈસ્ક્રીમ લઈને જાય છે. આ તો આચરણ સૂત્રમાં જૈન સાધુ અને શ્રાવક કોને કહેવાય એની વાત છે.
સોય જો સૂર્યાસ્ત પહેલાં પાછી ન આપે ને, સૂંઠ લઈ આવ્યો હોય, શરદી થઈ જાય એટલે સૂંઘવા માટે, પાછી ન આપે ને તો બે અપસ કરવો પડે. અરે આગમમાં એમ છે કે વાંચન કરે છે ગુરુજી આચાર્ય, હવા આવે છે, પંખો તો હોય જ નહીં, કુદરતી હવા આવે છે ને પાનું ફરી જાય અને કોઈ શ્રાવક પહેલે બેઠો ને પાનું ગોતી દે તો ઉપવાસ કરવો પડે બે. નાના સાધુ કરી શકે, શ્રાવકની મદદ ન લેવાય, એમ આગમ કહે છે. તો આવા નવનાથ સંપ્રદાય આટલું બધું આપણાથી પળાશે નહીં ભગવાન પાર્શ્વનાથના સમયમાં. એટલે નવો પંથ શરૂ થયો, ત્યાગ વિરગ ઊંચો, અભ્યાસે ઊંચો, નવનાથ સંપ્રદાય કહેવાય. નવનાથ થયા એમાં ગોરખનાથ શિષ્ય, મત્સ્યેન્દ્રનાથ એના ગુરુ, બીજા કાનિફનાથ ને ઘણા બધા નાથ છે બધા. અત્યારે મહારાષ્ટ્રમાં કોલ્હાપુરમાં ને પંઢરપુરમાં એના અનુયાયી હજી છે બધા. એકદમ સદાચારી જીવન જીવે, પરિગ્રહ રહિતપણે હોય. મરાઠી અભક્ષ તો ખાય નહીં, મદિરા વ્યસન કાંઈ ન હોય, હજી પણ એવો એ સંપ્રદાય ચાલે છે. એમાં ગોરખનાથ મત્સ્યેન્દ્રનાથ અત્યારે જ્યાં સુધન અને રત્નાકર સૂર્યને થયું ને એવું જ થયેલું. ત્યાં રાજ એટલે સ્ત્રીઓના રાજમાં ગુરુજી ત્યાં રૂપ બદલીને પહોંચી ગયેલા ને, અને પછી સ્ત્રી સાથે જ મજા કરવા માંડેલા, રમે ને દાંડિયા રસ ને એવું બધું. ગોરખનાથને ખબર પડી આ ગુરુજીની વૃત્તિ ખળબળી ગઈ છે, હવે કરવું શું? આખા પુસ્તકો હોય છે નવનાથ સંપ્રદાયના. એટલે ગોરખનાથ રૂપ બદલીને પછી લાંબી કથા છે, બધા મોટા મોટા શાસ્ત્રો હોય, ત્યાં જાય છે અને કહે છે, પછી ગાય છે, ચેત મચ્છંદર ગોરખ આયા, એમ કે ગોરખનાથ મચ્છંદર એટલે મચ્છંદરનાથ, તારો ચેલો ગોરખનાથ આવ્યો છે તને ચેતવવા માટે. ચેત, આ ચેત મચ્છંદર ગોરખનાથ આ નાટક આવ્યું ને, મગન બાપા વાત કરતા ભજવાતું, કેટલા જણા આ સાંભળીને દીક્ષા લઈ લેતા, સંન્યાસી થઈ જતા. ચેત મચ્છંદર ગોરખ આયા, એટલી વૈરાગવાળી કથની છે. એવું જ અહીંયા થયું. આ નથી સમજાતું, નથી સમજાતું. એમાં એવું થયું કે આ મત્સ્યેન્દ્રનાથ ગુરુજી છે ને પરિગ્રહધારી, આજે રત્નાકર સૂરી કેમ હીરા રાખે છે એમ ફરતા ફરતા આ બધા લંગોટીવાળા સાધુ સંન્યાસી લાકડાની પાવડી પહેરે, છત્રય રાખે, ત્રિદંડ તિલકે કરે ને એવું બધું કરે. તો જાય છે ને કોકે એને રસ્તામાં ફરતા ફરતા લગડી મળી એને. કે માં શું કરવી છે આપણે, કે લઈ લો કામ આવશે પછી. એમાં આ રત્નાકર સૂરીને જેમ એને સોનાની લગડી લઈ લીધી અને થેલી હોય ને જોડી એમાં બાંધી રાખી, જાય છે. પછી રસ્તો જાય, ઠલ્લે જવું હોય, લઘુશંકા દીર્ઘશંકા, તો ગોરખનાથને આપે કે આ ધ્યાન રાખજે બચ્ચા, હું આવું છું હમણાં ઠલ્લે જઈને. વાંધો નહીં. કે પછી તો સૂર્યાસ્ત થયો ને ફરી વાર ગુરુજીની ઉંમર ઘણી એટલે લઘુશંકા કરવા જવું પડે. એમાં દીર્ઘશંકા, લાંબો રસ્તો થાકી ગયા એટલે ઠલ્લે દીર્ઘશંકા કરવી હતી કે કોઈ ભય નહીં ને, ડર નથી ને કાંઈ, કે ચેલા કોઈ ભય એમ પૂછે છે. એટલે ગોરખનાથને પૂછે છે, ચેલા કઈ ભય નથી ને? તો કે આપણે લંગોટીવાળા સાધુ, આપણે કેવો ભય, કે અહીંયા આપણે પરિગ્રહ કાંઈ છે નહીં, આપણે લૂંટારા આવે અહીંયા, આપણે એકલથી શું લૂંટી જાય? આ લઠ છે તો ભલે લઈ જતા, લઠ જોડીમાં કાંઈ છે નહીં બીજું. માળા હોય અને માળા રાખવાનું, હાથ ટેકાવ કરવાનું ઓલું હોય, આમાં શું લઈ જવાના કે આપણે એકલથી? પણ વારે ઘડીએ પૂછ્યા કરે, ચેલા કોઈ ભય હે? આ ગોરખનાથ વિચારે છે કે આ કેવો ભય લઈને ફરે છે, કે આ પહેલાં તો નહોતા પૂછતા આવું ને હવે પૂછે છે. સાધુ ગયા, જોડી ગોરખનાથને આપીને ઠલ્લે. થોડી વાર પછી આવ્યા, પણ વાર થોડી વધારે થઈ ગઈ એટલે પૂછે છે, સબ બરોબર હે? અરે સામે ઊભો છે, બરોબરની ક્યાં વાત છે? સુખ સત્તામાં જોઈએ સામે ઊભો છે તો જોડી તૈયાર લઈને ઊભા છે ગુરુજીને આપવા માટે. લાવ જોડી, કે આપે છે. હું રાખું જ ક્યાં, કે ને હું જ કરીશ પલી લેણ, કે ના ના હું ઉપાડું છું. ગુરુજી કે મારી મને આપી દે. ફરી વાર આવું થયું. પછી હવે વિચારે છે કે ફરી ઓજ કોઈ ચેલા કોઈ ભય હે, કે હમણાં હજી થોડી વાર પહેલાં પોતા ફરી વાર ક્યાંક પાછું લઘુશંકર જેવું તોય પૂછ્યા કરે છે. નક્કી ક્યાંક ગડબડ હોવી જોઈએ. જોડી ખોલે છે ને, નાની એવી કટકી હતી, 10 ગ્રામના 71,000 થાય ને, કેટલા થાય? નાખી દીધું કૂવામાં અને જોડી એમને ગોઠવી દીધી. चेला कुछ भय है? गोरखनाथ क्या है, भय था, उसको कुएं में डाल दिया. जोड़ी हल्की થઈ ગઈ છે. અહીંયા આ સાધુ વિચારે છે રત્નાકર સૂરી કે આ રત્ન વચમાં આવે છે એટલે આ નહીં સમજતો આ પરિગ્રહ. હું બોધ કરું છું, કહેતા તો કરતા નહીં. મુખ કા બડા લબાડ, મુખથી જ્ઞાન કથે,
અંતર છૂટન મોહ તે પામર પ્રાણી કરે માત્ર જ્ઞાનીનો દ્રોહ. ઉપદેશ આપે છે, આચરણ તો છે નહીં. એટલે અધ્યાત્મમાં નિયમ છે કે કોઈ સારા અર્થ કરતો હોય, સંસ્કૃત બરોબર આવડતું હોય, આગમના અર્થ અક્ષર અક્ષર કરતો હોય, એને વિતરાગ ભગવાનમાં મહાવીર સામે શ્રદ્ધા ન હોય અને આખું આગમ એ સમજાવે, સામેવાળાને અસર કરી શકે નહીં. એમ મોક્ષના પ્રકાશકમાં પંડિત ટોડરમલજીએ કહ્યું છે. ધર્મની ક્રિયા બહુ વધી ગઈ છે. ધર્મ કેમ ફળીભૂત નથી થતો? ઉપદેશ ક્યાંથી લાવ્યો છે? પાણી વગરના કૂવામાંથી ને. ધર્મ હોય તો લાભ મળે ને. આ શાસ્ત્રનો નિયમ છે. જેની પાસે વિતરાગતા નથી એ શ્રોતાને વિતરાગતા પ્રગટાવી શકે નહીં. વક્તાના ગુણ મોક્ષના પ્રકાશકમાં બધું લખેલું છે. એને સાંભળવા ન જવાય. મહાવીર કર્યા કરે 8 દિવસ વધારે ફળ થાય. ના, અમે કુપાદેવાળા છીએ, રાજ કર્યા કરે વધારે ફળ થાય. રાજરાજ ક્યાં? 1000 પત્રો છે આપણી પાસે. એક એક પત્ર માટે સૌભાગભાઈ, અંબાલાલભાઈ, પ્રભુસિંહજી ઝૂરતા. આપણે પાસે 1000 પત્રો છે. જોઠાભાઈ 35 પત્રો લખ્યા છે સૂતા ભગંદરની પીડા સાથે. કુપાદેવ 15 જ લખ્યા છે. પાછા લખે તમને અમારા પર રાગ છે, અમે રાગ નહીં કરીએ. ગોશાળાને આત્મસિદ્ધિ નહીં આપતા, સૌભાગભાઈને લખે. દેવકીજી મહારાજને આત્મસિદ્ધિ આગળ ઉપર અવગાવાની 719, હમણાં નહીં. આપણને બધું મળી ગયું છે. 4 દિવાલમાં વચનામૃતમાં માથું નાખીને કાળ નિર્ગમન કરશે, અધ્યાત્મમાં આગળ જલ્દી પહોંચશે. એટલે મોટા દિવસોમાં ગમે ત્યાં બેસી જવું અને કુસંગનો વળગાડ વળગશે તો ભૂવો કાઢશે. પછી વળગાડ ઉતારો વાળો. હવે ભૂવા છે વળગાડ કાઢવા વાળા? અનંતકાળનો વળગાડ વળગ્યો છે આપણે કુસંગનો. હતા એ બધા વયા ગયા. એટલે રત્નાકર સોરી મહારાજ વિચારે છે કે નક્કી હું જ પરિગ્રહધારી છું, તો હું ચેલાને પરિગ્રહનું પ્રમાણ કેવી રીતે આપી શકું? એટલે નથી સમજતો. એવું તો નહીં હોય. ત્યાં સુધન આવી જાય છે, ફેંકે છે. મહારાજ શું કરો છો? આ રત્ન ફેંકી દો છો તમે? તો કે શિષ્ય, તું સાચો શિષ્ય છો, મારે તને બોધ આપવો છે. તું બુદ્ધિશાળી છો, નથી સમજતો. એમાં તારી ભૂલ નથી, મારી ભૂલ છે. હું આ ફેંકી દઉં છું. હવે સમજાવું. હું સમજી જ ગયો છું સુધન કે તમે ન સમજાવો તો તમારી હાજરીથી જ સમજું છું. તમારું યોગબળ એટલું બધું છે, એને ફેંક્યું ને. મને શ્લોક નહીં સમજાવતા કે હું સમજી જ ગયો છું. તું મારો શિષ્ય નથી કે તું મારો ગુરુ છો. ચેત મચ્છંદર ગોરખાયા. આ સુધન શ્રાવકના રત્નાકર સોરી. પછી રત્નાકર સોરી મહારાજે 25 શ્લોકની આલોચના, સ્વદોદર્શન, પ્રતિક્રમણ બનાવ્યું. આ રત્નાકર 25 શ્લોક. હવે આ સંસ્કૃતમાં છે, એનું ગુજરાતી ભાષાંતર છે, હિન્દીમાંય ભાષાંતર છે, મરાઠીમાંય છે. એ 25 શ્લોક બ્રહ્મચારીજીના હાથમાં આવ્યા. અને બ્રહ્મચારી કોના શિષ્ય? પ્રભુશ્રીજીના. અને કે મારે શ્રીમદ રાજચંદ્ર બધું વાંચી લીધેલું. અગાસ આશ્રમમાં અંતેવાસી થયા પ્રભુશ્રીજીના, એના પહેલાં એણે બધું, જન્મે જ પટેલ હતા એટલે પુરાણ, ગીતા, રામાયણ, મહાભારત તો બધું વાંચેલું, બધા આગમ જૈનના. પણ કુપાદેવે અંબાલાલભાઈને કહેલું કે આગમ બરોબર સમજવા માટે સંસ્કૃત શીખવું જોઈએ. એટલે પોતે સંસ્કૃતનો અર્ધમગ્ધ શીખી લીધું. ઇંગ્લિશમાં તો ઇંગ્લિશ વિષય સાથે વિલ્સન કોલેજના BA હતા. એના ટીચર કોણ હતા? પ્રોફેસર સ્કોટ, લંડનના. ગુજરાતી તો પોતાની ભાષા હતી, એટલે 5 ભાષાની માસ્ટરી. ગુજરાતી, હિન્દી, ઇંગ્લિશ અને અર્ધમાગ્ની સંસ્કૃત શીખી ગયા. અને સમયસાર, નિયમસાર સ્થાનકવાસીના 32, શ્વેતંબરના મૂર્તિપૂજકના 45 આગમ વાંચી લીધા. અને પછી પ્રભુશ્રીજીની સેવામાં આવ્યા. પછી કહે છે કે હું જેને ગુરુ માનું છું એવા પ્રભુશ્રીજી તો કુપાવદોને મળ્યા છે, હું નથી મળ્યો. પણ એ કુપાવદો તો મહાવીરને મળ્યા ને. એટલે મંગલાચરણ બનાવે છે. મહાવીર મંગલચરણ રાજપ્રભુએ દીઠ, રાજચંદ્ર પ્રત્યક્ષની પ્રતિતિ મુનિએ કીધ. તે મુનિવર સમકીર્તિના ચરણ ઉપાસક ભાવ, પરોક્ષથી પ્રત્યક્ષનો લાભ થવાનો દાવ. હું મહાવીર સામે નથી મળ્યો, બ્રહ્મચારી કહે છે. હું શ્રીમદ રાજચંદ્રને નથી મળ્યો આ ભેવાય, પણ હું જેને ગુરુ માનું છું એ પ્રભુથી તો મળ્યા છે ને. તો હવે હું પરોક્ષથી પ્રત્યક્ષ જીતી જવાનો દાવ ખેલું છું. દાવ ખેલ્યા ને ઉભા દેહ છોડ્યો ભગવાન પાર્શ્વનાથને જેમ. 24 તીર્થંકરમાંથી ખાલી પાર્શ્વનાથ ભગવાને કૌશકમાં ઉભા દેહ છોડ્યો છે. બ્રહ્મચારીજીએ પરમ કુપાદેવના ચિત્રપટની સામે અગાસમાં ઉભા કહીને કે જેને મોત માથે આવ્યું એને જવું પડે સમય પૂરો થાય તો, એમ કરીને કૌશકમાં ઉભા. કૌશકમાં મુક્તિ વેર્યા. મનમોહનજી મોખડું
મોહ્યું રે મનમોહનજી, પાર્શ્વનાથ ભગવાનના નિર્વાણ કલ્યાણકના એ સ્તવનમાં આવે છે. એવી રીતે દેહ છેડ્યો. 65 વર્ષનું આયુષ્ય, 32 વર્ષ સુધી નવકાર મંત્ર આવડતો જ નથી. પછી એવી શ્રદ્ધા કૃપાળુદેવમાં, એટલે વાંચ્યું એણે કે આ રત્નાકર 25 આ બધા દોષ, તો મને તો 20 દુઆ યમ નિયમ ક્ષમાપન મળ્યું છે. અને એક એક લીટી પ્રભુજીએ સમજાવ્યું છે, જે કૃપાળુદેવ પોતે સમજાવ્યું છે. એટલે કે હું ગુજરાતીમાં ક્યાંક સહેલું લખી દઉં આ માર્ગમાં જે આવે એને માટે. એટલે 25 ને બદલે 50, 52 શ્લોક રચ્યા એને. સ્વદોષ દર્શન, અંતર આલોચના, કે મેં કેટલા કેટલા ગુના કર્યા છે, ધર્મના નામે કેવા ધતિંગ કર્યા છે. એવા 52 શ્લોક, એક પછી એક શ્લોક લઈ આપણે અર્થ સમજશું. ગુજરાત સાવ સરળ છે, અને આ કરીએ ને આમ અનંતકાળનું પ્રતિક્રમણ આવી ગયું આમાં. એ આપણે હવે આવતા સમાગમથી લેશું, બધા સાથે લેશું. ગવાય એવું છે, સહેલી ભાષામાં છે, સમજાય એવું એ છે, અને આપણે વાંચી વિચારીને સમજવાની કોશિશ કરશું, અને સ્વદોષ દર્શન કરીને દોષ દૂર કરવાની કોશિશ કરશું. સહજાત્મ સ્વરૂપ પરમ ગુરુ.